કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા નિશાંત રાવલે નીતિન ગડકરીને પત્ર લખ્યો છે। ગુજરાતમાં હાઈવે પર થતા અકસ્માત મુદ્દે પત્ર લખાયો। હાઈવે પર અકસ્માતના આંકડામાં વધારો થયો છે। ભારે વાહનના નિયમોનું પાલન ન કરતા હોવાની પણ ફરિયાદ કરી। ભારે વાહનને કારણે અન્ય વાહન ચાલકોને તકલીફ થતી હોવાની રાવ। ઓવરટેક કરવામાં અકસ્માત થતા હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ છે। વર્ષ 2022માં ટ્રકથી 645 અને બસથી 120 લોકોના મોત થયા। ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા ભારે વાહનો દંડાય તેવી રજૂઆત કરાઈ છે। ગુજરાતના તમામ હાઈવેમાં તમે અત્યારે જોવા જાઓ તો જે હેવી ડ્યુટી વ્હીકલ્સ હોય છે, જેમાં ટ્રક, બસ અને ટ્રેલરનો સમાવેશ થતો હોય છે, આ તમામ વ્હીકલ્સ વાહન ચાલકો ફર્સ્ટ લેન એટલે કે રાઈટ લાઇનમાં પોતાના વ્હીકલ્સ ચલાવતા હોય છે। ક્યારે પણ એમના વ્હીકલ લેફ્ટ સાઈડમાં નથી હોતા। જે રાઈટ લેન અને ફર્સ્ટ લેન હોય છે એ હંમેશા ઓવરટેકિંગ લેન હોય છે, અને એ ઓવરટેકિંગ કર્યા પછી ફરી વખત પરત વાહન ચાલકે લેફ્ટ સાઈડની લેનમાં આવી જવાનું હોય, પછી એ 4 લેનનો હાઈવે હોય કે 6 લેનનો હાઈવે હોય। પરંતુ અમદાવાદ વડોદરાનો એક્સપ્રેસ હાઈવે હોય કે NH48 હોય કે કોઈ પણ રાજકીય ધોરીમાર્ગ હોય, તમે તમામ જગ્યાઓ ઉપર જો તો હેવી ડ્યુટી વ્હીકલ્સ જે લેફ્ટ સાઈડ પરમેનન્ટ બેઝિસ ઉપર ચલાવતા હોય છે, એના કારણે લેફ્ટ સાઈડથી જે ઓવરટેકિંગ કરવાની પરિસ્થિતિનું નિર્માણ સામાન્ય આમ જનતાને થતી હોય છે, એમાં કન્ફ્યુઝન નડે છે અને ખૂબ જ મોટા અકસ્માતો નડતા હોય છે।